નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી કવિતા છઠ્ઠી મારે તો માટી થવું હતું. આ પ્રકૃતિ કાવ્ય છે. એમના લેખક છે કવિ મણિલાલ પટેલ. હવે આપણે પહેલાં વિડીયોમાં કવિનો જન્મ વગેરે જોઈ લીધા, પણ છતાંય આપણે ઈસવીસન 1949ના 9 નવેમ્બરના રોજ ઈડરના લુણાવાડા તાલુકાના મોટા પલ્લા ગામે થયો હતો. હવે આપણે આ કવિતાનો પહેલો જે ભાગ છે એ મારે માટી થવું છે, પહેલો ભાગ આપણે જોયો અને સમજ્યા કવિ પ્રકૃતિના તત્વો સાથે કેવી રીતે પોતાના અસ્તિત્વનો ઉત્સવ ઉજવાયો હોય એવું અદ્ભુત વર્ણન આપણે માટી થઈને બીજ બનીને ઉગવાની વાત કરી. અને ત્યાં જ કવિ અટકી જતા નથી. કવિ ત્યાં અટકી જતા નથી, પણ કવિને તો ઉગવું છે, મોહરી મહેકી જવા સુધી વાત કરી છે. ખેતરનો મોલ એટલું બધું સહન કરે છે. તેથી શીખવાની આદત તેણે કેળવી છે. એટલે કહે છે કે ખેતરમાં મોલ બનીને શીખવું હતું સહન કરતાં. કારણ કે ખેતરનો જે મોલ હોય છે, ફસલને આપણે મોલ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોલ કહેવામાં આવે છે, જે આપણે ઉગાડીએ છીએ, ઘઉં, બાજરી, વિવિધ પ્રકારના ફસલો, એને તે તડકો, ઠંડી, વર્ષા કેટલું સહન કરી અને એ શીખે છે એમાંથી. એમ મારે પણ શીખવું હતું. કવિની કલ્પના, કવિની મહત્વાકાંક્ષા કેટલી ઊંચી છે કે પ્રકૃતિ સાથે જોડાવાનું, તાદત્મયતા જેને કહેવાય, પ્રકૃતિના સાનિધ્યમાં જઈ અને એણે ભણવી હતી ઋતુઓની ભાષા. ઋતુઓને ભણવી હતી, જાણવી હતી, માણવી હતી. પહાડો સુધી આંબવું હતું, પહોંચવું હતું, પકડવું હતું, ઝરણું બનીને ગાવું હતું, પ્રેમનું ગીત મીઠું પંખી બની અને ઉડવું હતું, આખા આકાશને પોતાની પાંખોમાં ભરી લેવી હતી, પોતાના ટહુકામાં પ્રેમનું ગીત ગાવું હતું પક્ષીઓ બનીને, અને કુપળ કળીને પુષ્પ બનીને વિકસવું હતું, ખીલવું હતું, વિકસવું હતું, વિસ્તરવું હતું, સુગંધિત બનવું હતું, અને પોતાની ફોરમ એટલે કે પોતાની સુગંધ આકાશમાં નક્ષત્રલોક સુધી પહોંચાડવી હતી. જુઓ, અહીંયા એણે કહ્યું છે કુપળ કળી પુષ્પ થવું હતું, સુગંધિત પવન થઈને પહોંચવું હતું નક્ષત્રલોક. ક્યાં સુધી? પુષ્પ બનવું, સુગંધિત સુંદર પુષ્પો બનવા હતા, કળીમાંથી ખીલવું હતું અને વિસ્તરી અને આખા આકાશમાં પોતાની ખુશ્બુ, ફોરમ એને નક્ષત્રલોક સુધી પહોંચાડવી હતી. જુઓ, અહીંયા નક્ષત્રલોક છે, કળી છે, ખીલી છે, અને નક્ષત્રલોક સુધી પોતાની સુગંધ ફેલાવવી હતી. અને પછી એમ કે છે કે મારે તો વર્ષા બનીને વરસવું હતું, વર્ષા બનીને વરસવું હતું, તરસી તરડાયેલી સુખી શુષ્ક અતૃપ્ત ધરતીને તૃપ્ત કરવી હતી. હેક થઈને મટી જવું હતું, ધરતી પર મહેક થઈને મટી જવું હતું. મહેક એટલે એક માટીની ખુશ્બુ બનીને. જુઓ, અહીંયા વરસાદ આવે છે અને એટલો વરસાદ ધરતીને અમી વર્ષા કરે છે અને નવા નીરની આવક થઈ અને ધરતીને તૃપ્ત કરી દઈ, અને તરડાયેલી ધરતી, અતૃપ્ત ધરતીને તૃપ્ત કરે છે. જે તરસી ધરતી છે એને તૃપ્ત બનાવી દે છે. એવું બનવું હતું. એ લેખકની મહત્વાકાંક્ષા, કવિની મહત્વાકાંક્ષા આપણે અહીંયા જોવા મળે છે. બાળ હૃદયની કલ્પનાઓ છે. આપને જાણે કે એક પ્રકૃતિની ગોદમાં લઈ જઈ અને એનો સાક્ષાત્કાર અનુભવ કરાવતા હોય એવું લાગે છે. જરીક જંપી જવું હતું, પતંગિયું થઈને પુષ્પની ગોદમાં. ક્યાં જંપવું હતું? તો જરીક જંપી જવું હતું. જંપવું એટલે શાંત પ્રાપ્તિ કરવી હતી, શાંતિની પ્રાપ્તિ કરવી હતી, આહ્લાદક એક અહેસાસ કરવો હતો. અને જેમ નક્ષત્રોની ધ્રાણેન્દ્રિયનો જો સજાગ કરવી છે, ધરતી
તરસી ધરતી વરસાદ જેમ ભીંજવે છે, તૃપ્ત કરે છે, એવી જ રીતે પહેલાં વરસાદની જે સોડમ છે એ ભળી જવું, નિરાંતને હૈયા વગી કરવી હતી તો પુષ્પની ગોદમાં પતંગિયું બની અને ત્યાં જઈને પોઢી જવું હતું, જંપી જવું હતું, સૂઈ જવું હતું. આવું બધું કરી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવી હતી. અને પછી એમ કહે છે કે મારે તો શાંતિથી બેસવું હતું ત્યાં જઈ અને પતંગિયું થઈને પુષ્પની ગોદમાં. ત્યાર પછી કહે છે કે ને તે મને માણસ બનાવ્યો. ભગવાનને કહે છે, કુદરતને કહે છે, વાહ વાહ, તારો આભાર, ધન્યવાદ, તારો હું કઈ રીતે પાડ માનું. તે મને માણસ બનાવ્યો. માણસ તો બનાવ્યો, પણ મને આ પ્રકૃતિના તત્વો પાસેથી કંઈક શીખી, એની પાસેથી કંઈક મેળવી. હરેક પ્રકૃતિના તત્વો આપણને કંઈક આપે છે. શું આપે છે? બોધ આપે છે, ઉપદેશ આપે છે, શીખ આપે છે. તો એનાથી હું શું શીખ્યો? તો પ્રકૃતિના તત્વો ભેદ રહિત, સમાનતા અને નિરપેક્ષ ભાવ જે છે તે આપને બક્ષે છે. અને કહે છે કે જો ભગવાનને કહે છે કે ભગવાન, તે આટલું બધું પ્રકૃતિના તત્વો મને આપ્યું, પણ અરે મને પૂરેપૂરું ચાહતાય ક્યાં આવડે છે? હજી મને પૂરેપૂરું ચાહતાય નથી આવડતું. પુષ્પને, વૃક્ષોને, ધરતીના હરેક પ્રકૃતિના તત્વોને અને માણસની અંદર એક માણસ બીજા માણસની સાથે જે તાદાત્મ્યતા ભાવથી, પ્રેમ ભાવથી એકબીજાને, પ્રકૃતિના જે મનુષ્ય પ્રકૃતિના તત્વોને જો ઓળખી શકે, ચાહી શકે, એ જ માણસ એકબીજા મનુષ્યના હૃદય સુધી પહોંચી શકે. જે મોસમનો પહેલો વરસાદ પાંગરતા તરણાની જેમ અને ધગધગતા ઉનાળાના તાપથી તૃપ્ત ધરા પહેલા વરસાદની જે એ આહ્લાદકતા અનુભવે, એ જ રીતે વિરહની તપ્ત એવી જે આ ભાવના છે માણસના મનની અંદર. હંમેશા માણસ પ્રકૃતિની ગોદમાં જવા, આપણે વેકેશન હોય તો આપણે ક્યાં જઈએ? તો પ્રકૃતિની પહાડીઓ ઉપર જઈએ, જંગલમાં જઈએ. એવી જ રીતે જંગલમાં અને પ્રકૃતિની ગોદમાં ખડખડ વહેતા પાણીમાં પગ બોળી અને આનંદ જેમ વ્યક્ત કરતા હોય, ઝરમર વરસતા વરસાદના ધ્વનિમાં એક ગીત નીકળે, પ્રેમનું ગીત. એવા ઝરણા પણ ગીત ગાતા હોય અને એક સૂર લહેરાવતા હોય એવું લાગે. અને જાણે ધરતી લીલી ચૂંદડી ઓઢી અને પોતાનું જે સુંદરતા માણસને પ્રદાન કરતી હોય અને પોતે પણ આનંદ પ્રાપ્તિ હોય, એવી મહેકતી માટી, પૃથ્વી, આભ, ધરા, વરસાદ, આ બધા જ પ્રકૃતિના તત્વો મનુષ્યને કંઈક ને કંઈક મૂકપણે એટલે કે મૂંગા રહીને પણ આપણને કંઈક શીખ આપતા હોય એવું આપણને સમજાવે છે. આ કવિ પોતાના પ્રકૃતિના સૌંદર્ય સાથે ખીલી ઉઠવાનું અને પ્રકૃતિને પણ પ્રેમ અને રસાળ આપણા મનને રસિક બનાવવાની વાત કરે છે. મનુષ્ય સાથે પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે મનુષ્ય. એક જગ્યાએ કહેવામાં આવેલું છે કે પ્રકૃતિને માણસ વગર ચાલશે, પણ માણસને પ્રકૃતિ વગર, વૃક્ષ વગર નહીં ચાલે. તો આ પ્રકારે આ પાઠ આપણે જોયો. હવે આપણે આ કવિતા જોઈ. હવે આપણે સ્વાધ્યાય વિશે જોઈશું. તો સ્વાધ્યાયમાં તમે જુઓ, અહીંયા મેં આપેલું છે. હવે તમારે પ્રશ્ન પહેલો છે, નીચેના શબ્દો માટે કૃતિમાં વપરાયેલા શબ્દ શોધો. તો બી એટલે બીજ, અને પાક એટલે મોલ. કવિતામાં વપરાયેલા શબ્દો શોધવાના છે. પર્વત એટલે પહાડ, ત્યાર પછી પ્યાસી એટલે તરસી, સુગંધ એટલે સુગંધિત, ફૂદુ એટલે પતંગિયું, ભેખડ એટલે કોતર, અને મોસમ એટલે ઋતુ. આ પ્રકારે બીજો પ્રશ્ન જુઓ. બીજામાં બી છોડ અને પછી શું બને છે? વૃક્ષ. ઈયળ, કોસેટો અને પછી બને છે પતંગિયું. ઝરણું, નાળું મોટું અને પછી બને છે નદી. પછી વરાળ, પાણી અને બરફ. આ રીતે ત્રણ એના
પ્રકારો છે. ત્યાર પછી આપણે જોઈશું વિસંગત જોડી. જો વિસંગત શબ્દ ફરતું ગોળ કરવાનું છે તમારે, તમારું સ્વાધ્યાય પીડીએફમાં જોઈ લેજો, તમે એના આધારે કરી શકો છો. જુઓ અહીંયા આપેલું છે મહેક, સુગંધ, ફૂલ અને સોડમ. તો એમાં ફૂલ એ વિસંગત છે, તો તેને તમારે ગોળ રાઉન્ડમાં કરવાનું છે. ત્યાર પછી બીજો શબ્દ છે છોડ, તરુ, દ્રુમ અને વૃક્ષ. તો તરુ, દ્રુમ અને વૃક્ષ એ સમાનાર્થી, છોડ એક અલગ પડી જાય છે. ત્યાર પછી ત્રીજું છે પહાડ, ગીરી, પર્વત, કોતર. તો પહાડ એ ગીરી, પર્વત, કોતર. તો ગીરી એક જ છે, પહાડ એક જ છે અને પર્વત એક જ. કોતર જે છે આપણે અહીંયા તમારા પીડીએફમાં ગીરી એ તમારે રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી 4 નંબરનું જુઓ ભૂમિ, જમીન, ધરતી, માટી. તો માટી એ વિસંગત છે, તો રાઉન્ડ કરો. અને 5મું પ્રાણી, પંખી, પક્ષી, વિહગ. તો પક્ષી, પંખી અને વિહગ એ એક સમાનાર્થી, પણ પ્રાણી અલગ પડી જાય છે, ઉડતું નથી એવું પ્રાણીની વાત છે. 6થું છે જળ, પાણી, સરિતા, વારી. તો જળ, પાણી અને વારી એ સમાનાર્થી, પણ સરિતા એટલે નદી એ અલગ પડી જાય છે. ત્યાર પછી જુઓ આપણે આકૃતિ કરવાની છે, યોગ્ય શબ્દ બનાવી વાક્યમાં ઉપયોગ કરવાનો છે. તો તમે વાક્યમાં ઉપયોગ તમારી રીતે કરી લેજો, પણ હું તમને બતાવું કે તમારી યોગ્ય શબ્દ સ્વર્ગ, તો લોક લગાડવાનું છે, સ્વર્ગ, લોક. પછી તમારે અહીંયા પૃથ્વી લખવાનું છે, સ્વર્ગ અહીંયા એક બાજુ પૃથ્વી લખો કેસરી કલરમાં શરૂઆતમાં, તે પૃથ્વીલોક બનશે. પછી એની નીચે પાતાલ લખો તો પાતાલ લોક બનશે. ખાલી આપણે તો પૃથ્વી, પાતાલ, ઉપર પીળામાં અવકાશ, ત્યાર પછી દેવ, ત્યાર પછી આપણે લખવાનું છે બ્રહ્મ. તો પૃથ્વીલોક, પાતાળલોક, અવકાશલોક, દેવલોક અને બ્રહ્મલોક એવી રીતે શબ્દ બનશે. તમે એને વાક્યમાં ઉપયોગ કરી શકો. ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન 5મો છે. હવે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરો છે. પછી મારે તો માટી થવું હતું, મારે લગાડવાનું છે, ઉપર શબ્દ છે. ત્યાર પછી મને નવું કરવાની હોશ હતી, મને, એમાં મને આપેલું છે. પછી તને પૂરેપૂરું ચાહતા ક્યાં આવડે છે હજી, તો તને. ત્યાર પછી કવિ પોતાને જ પ્રશ્ન કરે. ત્યાર પછી આપેલું છે બીજું, અહીંયા આ બાજુ સામ્યમાં બીજામાં તારે પૃથ્વી પર વર્ષા બનીને વરસવું હતું. તો કેને? મારે પૃથ્વી પર વર્ષા બનીને મારે વરસવું હતું. અને તને પ્રકૃતિની ગોદમાં ફરવાનું ગમતું હતું. કેને? મને પ્રકૃતિની ગોદમાં ગમતું હતું ફરવાનું. ત્યાર પછીના જે શબ્દો છે ખાલી જગ્યા, એ ખાલી જગ્યા જુઓ. વૃક્ષ થઈને ઋતુઓ ભણવી હતી, સુગંધિત પવન થઈને પહોંચવું હતું નક્ષત્ર લોકમાં. ત્યાર પછી અર્થ દર્શાવતી પંક્તિમાં જે પહેલી પંક્તિ છે, એ પહેલી પંક્તિ આપણે માણસ તરીકે કોઈને ચાહતા આવડતું નથી. તો છેલ્લી પંક્તિ જે છે એનો એ અર્થ છે. ત્યાર પછી બીજામાં સુગંધ થઈને માટીમાં ભળી જવું હતું. તો 27 પાના ઉપર જો 5 અને 6મી લાઈન છે, 5મી અને 6મી લાઈન, એ તમારે એનો અર્થ દર્શાવે છે. ત્યાર પછી ત્રીજામાં બીમાંથી ઉગીને મહેકવું હતું. તો બીજી પંક્તિ છે શરૂઆતની કવિતાની. અને ચોથી માં ઝરણું થઈને પ્રેમનું ગીત ગાવું હતું. તો એ 26 પાના ઉપર 8મી અને 9મી લાઈન બતાવે છે, એનો અર્થ છે એ. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, અધૂરા વાક્યો પૂરા કરો. પંખી થઈને આંબવું હતું આકાશ, પછી વર્ષા બનીને વરસવું હતું, વૃક્ષ થઈને ભણવી હતી ઋતુ, ઝરણું થઈને પ્રેમનું ગીત ગાવું હતું, પતંગિયું થઈને પુષ્પની ગોદમાં જંપી જવું હતું, પવન થઈને નક્ષત્રલોકમાં પહોંચવું હતું. તો આ તમારું સ્વાધ્યાય થઈ ગયું. હવે તમે આ સ્વાધ્યાય તમારી
નોટબુકમાં વ્યવસ્થિત લખી લેજો અને આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એ તમારી પ્રેઝન્ટી ગણાશે અને હું તમને ગૂગલ ટેસ્ટ ફોર્મ આપીશ, તે તમારે સબમિટ કરવાનું છે. તમારો ખ્યાલ આપો, અભ્યાસ ચાલુ રાખો. આપણી અભ્યાસ પૂર્ણ થઈ જશે અને પછી પરીક્ષા પણ લેવાશે. કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખુશ રહો, અભ્યાસ કરો અને કરતા રહો અને જે અમે આપીએ તે એ બધું કરતા રહો. જય શ્રી કૃષ્ણ. તમારો આભાર.